નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। જયપુર હાઈવે નજીક બનેલી અકસ્માતમાં ધાનેરાની ગાડી પણ બની ભોગ। 2 મહિલાના મોત। 6 વ્યક્તિઓ સવારથી જયપુર ખાતે ખાનગી કામ માટે ગયા હતા। રાજસ્થાન રાજ્યના જયપુર ખાતે મોત બનીને આવેલા એક ડમ્પરે એક પછી એક 17 વાહનને ટક્કર મારી હતી, જેમાં ધાનેરા ખાતેથી ગયેલ એક ઇકો ગાડી પણ ડમ્પરના ટક્કરનો ભોગ બનતા 2 મહિલાઓનું નિધન થયું છે। અકસ્માતમાં અત્યાર સુધી મળતી માહિતી મુજબ 14 જેટલા લોકોના મૃત્યુ થયા છે, જેમાં ધાનેરાની 2 મહિલાઓનો પણ સમાવેશ થાય છે। ટક્કર આટલી ઘાતકી હતી કે વાહનો સાથે મૃત્યુ પામેલા લોકોના શરીરના ટુકડા થઈ ગયા હતા। અકસ્માત સોમવારે બપોરે જયપુરના હરમાળાના લોહામંડી પર થયો હતો। બપોરે લગભગ 1 વાગે ડમ્પર લોહામંડી પેટ્રોલ પંપની તરફથી રોડ હાઈવે પર ચડવા જઈ રહ્યું હતું। આ દરમિયાન તેણે અનેક વાહનોને ટક્કર મારી દીધી, જેમાં રાજસ્થાન રાજ્યના ખાટુશ્યામ મંદિર તરફ જઈ રહેલ ધાનેરાની ગાડીને ભયંકર ટક્કર લાગી હતી। ધાનેરા ખાતે રહેતા નાગજીભાઈ નાઈ સાથે તેના ધર્મપત્ની ભીખીબેન નાઈ, ધાનેરા તાલુકાના જીવાણા ગામના ઈશ્વરભાઈ સાથે વકીલ મનોજભાઈ, ગીતાબેન લોહાર તેમજ ગાડી ચાલક પન્ના ભારથી ઇક્કો ગાડીમાં જયપુર ખાતે કાનૂની કામથી ગયા હતા અને પરત ફરતા અકસ્માતનો ભોગ બન્યા હતા, જેમાં ભૂખીબેન નાઈ તેમજ ગીતાબેન લોહારનું મોત થયું છે, જ્યારે અન્ય 4 પુરુષોને ઈજાઓ થતા તેઓ સારવાર હેઠળ છે। ગાડી ચાલક પન્ના ભારથી સાથે મોબાઈલ દ્વારા સંપર્ક કરતા તેઓએ બનાવને લઈ વધુ માહિતી ધાનેરા સંવાદદાતાને આપી હતી। ધાનેરા શહેરી વિસ્તારમાં રહેતા નાગજીભાઈ વિકલાંગ છે, જેઓ એક મધ્યમ પરિવારના છે। મૂળ ધાનેરા તાલુકાના કુવારલા ગામના અને અત્યારે પોતાના પરિવાર સાથે કોટડા વિસ્તાર ઠાકર મંદિર નજીક ભાડાના મકાનમાં રહે છે। તેમની સાથે ગીતાબેન લોહાર પણ એક સામાન્ય પરિવારમાંથી આવે છે, જેમાં 2 મહિલાના મોત થયા છે। પરિવારજનો મૃતકોના મૃતદેહને લઈ ધાનેરા તરફ આવી રહ્યા છે। ઘટનાને લઈ ધાનેરા તેમજ પરિવારમાં ભારે રોષ છે। સ્થાનિક મીડિયાકર્મી સાથે ઈજાગ્રસ્ત નાગજીભાઈએ અકસ્માત બાબતે વધુ માહિતી આપી હતી। રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા।